નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2022 માર્ચ 2022 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જીરો કોડ છે 046. તો એ પેપર કેવું હતું એની આપણે ચર્ચા કરવાની છે. તો આમ તો જોવા જઈએ તો આપણે બધા પેપરનું સોલ્યુશન કરશું, પણ 2022નું સોલ્યુશન ખૂબ જ મહત્વનું છે. એટલે આખું પેપર તમે વિદ્યાર્થી મિત્રો એને શાંતિથી જોજો અને એનું વિશ્લેષણ કરજો, તો તમને 2024નું પેપર અને 2022ના પેપરમાં ઘણું બધું કોમન જોવા મળશે. તો એના માટે આપણે 2022નું પેપર ખૂબ જ મહત્વનું બની જાય છે, કારણ કે જે આપણી પરીક્ષાની પદ્ધતિ છે 2025માં તમારે જે પરીક્ષાની પદ્ધતિ આપવી છે, તો એના માટેના તમને 2 પેપરો મળશે. એ પેપરની પદ્ધતિ પ્રમાણે એક 2024નું પેપર જે ગઈ વખતે લેવાનું તે, અને બીજું પેપર એટલે કે 2022નું. તો 2022નું પેપર પણ સેમ આપણી પદ્ધતિ પ્રમાણેનું જ છે, તો એ પણ આપણા માટે મહત્વનું બની જાય છે. તો આપણે એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો કરશું. એ પહેલા અમારા જુદા જુદા સોશિયલ મીડિયા વર્ગો છે, એની અંદર તમે જોડાઈ શકો છો. યુટ્યુબ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, ફેસબુક છે. તો આ અલગ અલગ અમારા સોશિયલ મીડિયામાં જોડાવા પાછળનું કારણ શું છે? તો અમારું તમામ મટીરિયલ તમને મળી શકે છે. બીજો એના કરતાં સરળ રસ્તો કે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર 3 લીટો આપી છે, એના ઉપર ક્લિક કરો એટલે તમને ફ્રી મટીરિયલ મળશે, જેની અંદર અમારું તમામ મટીરિયલ તમને ફ્રીમાં મળશે. આ પેપરો પણ મળશે, ટેક્સ્ટ બુક્સો મળશે, અન્ય અમારા જે મટીરિયલો છે એ પણ એપ્લિકેશનની અંદર મૂકવામાં આવેલા છે. 9 થી 12 સુધીના, 6 થી 12 સુધીના જે ધોરણને લાગુ પડે છે એ અમે અમારા એપ્લિકેશનની અંદર મૂકેલા છે. તો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ઝડપથી કરી લો. કોઈ પણ સમસ્યા સર્જાય અમારી એપ્લિકેશનમાં તો તમે આનો સંપર્ક કરી શકો છો, અમારી સાથે તમે વાત પણ કરી શકો છો. ત્યારબાદ આપણે પ્રશ્નની શરૂઆત કરશું, જે માર્ચ 2022માં જે આપણું પેપર લેવાનું છે એની આપણે ચર્ચા કરશું. તો વિભાગ એ ની અંદર 20 ગુણ, જે આપણે 2025માં જે આપણે પેપર છે એમાં પણ 20 ગુણના પણ તમારા MCQ આવવાના છે. એટલા જ માટે આ પેપર આપણા માટે મહત્વનું છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો એમાં જવાબમાં શું આવશે? સંચાલન. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય? સંચાલન. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારણા પ્રણેતા કોણ છે? કોણ કીધું છે વૈજ્ઞાનિક સંચાલન? તો એના વિચારધારણા પ્રણેતા કોણ છે? તો ફ્રેડરિક ટેલર. બરાબર. આગળ વિદ્યાર્થી મિત્રો, આયોજન પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો. જો અંતિમ તબક્કો, પ્રથમ તબક્કો, આ ધ્યાન રાખજો. કોના પૂછાય છે? આ આયોજન છે. આવું ને આવું તમને સંચાલનનું પૂછી શકે, બરોબર. તો સંચાલનનો પ્રથમ તબક્કો પૂછે તો એ કયો આવશે? આયોજન. અને એનો અંતિમ તબક્કો અંકુશ. બરોબર. હવે આ બંનેના પણ પ્રથમ તબક્કા અને અંતિમ તબક્કા પૂછી શકે, તો એ પણ ધ્યાન રાખજો. તો અહીંયા કોનો પૂછ્યો છે? આયોજનનો. પણ કેવો તબક્કો? અંતિમ. પ્રથમ તબક્કો પણ પૂછી શકે છે અને અંતિમ તબક્કો પૂછી શકે છે. તો અહીંયા આવશે યોજનાનું મૂલ્યાંકન. બરોબર. તો જવાબની અંદર આવશે યોજનાનું મૂલ્યાંકન. ત્યારબાદ તળ સપાટી એ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તળ આપણે 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીમાં તળ સપાટી હુકમ મેળવનાર વ્યક્તિને શું તરીકે ઓળખવામાં આવે છે? તાબેદાર તરીકે. બરોબર. જે આપણા મદદનીશ તાબેદાર છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? કોની વાત કરી છે? તો કે માનવ સંસાધન સંચાલન મુખ્ય કાર્ય શું છે? તો કે કર્મચારીનું આયોજન કરવું. બરોબર. વેચાણ વધારવું, ગુણવત્તામાં અંકુશ, ઉત્પાદન એ માનવ સંસાધનનો મુખ્ય હેતુ નથી. છે પણ એ મુખ્ય નથી. મુખ્ય હેતુ શું છે? તો કે કર્મચારીનું આયોજન કરવું. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો કે ભરતી એટલે શું? તો કે આપણી કંપની કે આપણા એકમની અંદર ઉમેદવારોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવા, આટલું કાર્ય એટલે ભરતી. એ અરજીઓમાંથી કયા કર્મચારીઓને આપણે નોકરી પર રાખવા એ ભરતીનું કામ નથી. એ કોનું કામ છે? પસંદગીનું કામ છે. તો ભરતી માત્ર તમને અરજી સુધીનું જ કાર્ય કરશે,
ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવાનું કાર્ય એ પસંદગીનું છે, એટલે ભરતી પછીનું બીજું કાર્ય પસંદગી કરવી એ પણ એક ભરતી પ્રક્રિયાનો ભાગ છે, બરોબર. એટલે એ પણ યાદ રાખવું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રોત્સાહન બે પ્રકારના છે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહનો. કોઈ પણ પ્રોત્સાહનો તમે અપનાવો, પ્રોત્સાહનનો હેતુ શું છે? તો કે પ્રોત્સાહનનો હેતુ એ જ છે કે આપણે અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવાના છે, આપણા ધ્યેયો સુધી પહોંચવાનું છે, તો એ અભિપ્રેરણનું કાર્ય છે તેમ કહી શકાય, બરોબર. તો એમાં બે પ્રકારના પ્રોત્સાહનો, નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનનો સમાવેશ કરવામાં આવેલો છે. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે, જો શું કીધું છે, તળ સપાટીથી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબની અંદર બે માંથી એક બને, માહિતી સંચાલન કાં તો માહિતી પ્રેષણ. આ બે તો આવતા જ નથી. તો માહિતી સંચાર ક્યારે બને ને માહિતી પ્રેષણ ક્યારે બને એ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે માહિતી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી મોકલવામાં આવે છે તો એ માહિતી સંચાર બનશે. પણ અહીંયા શું છે, તળ સપાટીથી ક્યાં મોકલવામાં આવે છે? ઉચ્ચ સપાટી, તો એ જવાબમાં બનશે માહિતી પ્રેષણ, બરોબર. આમાં ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઉચ્ચ સપાટીથી માહિતી તળ સપાટી સુધી મોકલે છે તો એ માહિતી સંચાર થાય છે. જ્યારે નીચેની સપાટીથી ઉપર સપાટી સુધી જે માહિતી મોકલવામાં આવે છે તો એને કહેવામાં આવે છે માહિતી પ્રેષણ, બરોબર. આગળ હવે, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી એવું છે, જો બરોબર. એટલે આ નથી છે વાંચવાનો પ્રયત્ન કરવાનો, સીધો જવાબ દેવાનો નહીં, બરોબર. તો સતત પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે. તો કઈ પ્રક્રિયા નથી? તો કે જડ પ્રક્રિયા નથી. અંકુશ એ કોઈ જડ પ્રક્રિયા નથી. ત્યારબાદ સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઓળખાય છે? એટલે કે સંચાલનના અલગ અલગ કાર્ય છે, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને આયોજન. તો આમાંથી અંકુશનું કાર્ય શેના કારણે ઉદ્ભવે છે? તો કે આયોજન હોય તો જ અંકુશ હોય, બરોબર. અને અંકુશ છે તો એનો મતલબ અગાઉથી આયોજન છે, એટલે આમ આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો? મેં તમને કીધું ને અગાઉ, અંકુશ, આયોજન, સંચાલન, આ ત્રણેયના અંતિમ, પ્રથમ, આ બધા પગલાઓ યાદ રાખજો, નકર આપણું પગલું ખોવાઈ જશે, બરાબર. એટલે આ બધા પગલાઓ આપણે યાદ રાખવાના. તો કોનું પૂછ્યું છે? અંકુશ પ્રક્રિયાનો કયો તબક્કો છે? પ્રથમ. તો આનો પ્રથમ પૂછ્યો છે એવો અંતિમ પણ પૂછી શકે, બરાબર. તો એ પણ યાદ આપણે રાખવાનું. તો પ્રથમ પગલું કયું છે? તો કે ધોરણોની સ્થાપના. એ શું છે? તો કે પ્રથમ પગલું છે તેમ કહી શકાય. સુધારાલક્ષી પગલું એ કેવું છે? અંતિમ પગલું છે તેમ થઈ શકાય. ત્યારબાદ મૂડી માળખાના કેટલા પ્રકારો પડે છે? તો એમાં યાદ રાખવાનું 4 પ્રકારો પડે છે. વિદેશી રોકાણ સંસ્થાઓએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? કે વિદેશી રોકાણ સંસ્થાઓ એટલે કે વિદેશી કંપનીઓ આપણા ત્યાં રોકાણ કરવા ઈચ્છે છે તો એ કોના સમક્ષ નોંધણી કરાવવી પડે? કંપની રજિસ્ટ્રાર પાસે, અદાલત પાસે, શેર બજાર પાસે કે સેબી પાસે, બરાબર. તો આની અંદર તમે જે જવાબ વિચારો છો એક જવાબ આવશે નહીં, એમાં જવાબ આવશે સેબી. જવાબમાં શું આવશે? સેબી સમક્ષ, કારણ કે આપણું શેર બજાર સંપૂર્ણ સેબી નેજા હેઠળ કાર્ય કરે છે, બરોબર. એટલે સેબી સમક્ષ એની નોંધણી કરાવવી ફરજિયાત બને છે. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? હવે આમાંથી આપણને સીધું વાંચો ત્યારે ખબર પડી જાય, બરોબર. ભારત સરકારની મહત્વની એજન્ટ તરીકેની કામગીરી કોણ કરે છે? નાણાકીય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે નાણાકીય સંસ્થાઓ? તો જવાબની અંદર શું આવશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આરબીઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણા દેશની શું છે? મધ્યસ્થ બેંક છે. આવો પ્રશ્ન પણ પૂછેલો છે કે આપણા દેશની મધ્યસ્થ બેંકનું નામ જણાવો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખી, બરોબર. એટલે 12મા ધોરણની અંદર આપણે આવી ભૂલો કરવી તો ચાલે નહીં. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે?
કોની વાત કરી છે? બજારીય વિભાગ સ્થાનમાં. તો એમાં કોણ કેન્દ્ર સ્થાને હોય? ગ્રાહક. બરાબર. બ્રાન્ડિંગ નો મુખ્ય ઉદ્દેશ કયો છે? એટલે કે જે આપણે સિમ્બોલ લગાવી છે બ્રાન્ડ છે. બરોબર. ટાટા કંપની છે, સુઝુકી કંપની છે, એલજી કંપની છે, રિલાયન્સ કંપની છે, તો એના સિમ્બોલો છે, તો એ બ્રાન્ડિંગ છે, જેને આપણે બ્રાન્ડ તરીકે ઓળખીએ છીએ. તો એનો ઉદ્દેશ શું કામ બ્રાન્ડ પોતાનું નામ લખે છે, સિમ્બોલ તૈયાર કરે છે? તો એનું કારણ શું? પેદાશ વધુ ટકાઉ બને છે. બ્રાન્ડ લખવાથી પેદાશ વધુ ટકાઉ બને? ના. પેદાશ કાયદા મુજબ બનાવવાનું છે એના માટે લખો તો કે ના. પેદાશની જાહેરાત કરવા માટે? આ કદાચ આવી શકે. આગળનો વાંચવી. હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવાનો. હવે જવાબ શું આવશે? પેદાશોની જાહેરાત તો વગર બ્રાન્ડે પણ કરી શકાય છે, પણ તમે જેવી વસ્તુ વેચો છો એવી વસ્તુ બીજી કંપની પણ વેચે છે, એટલે કે હરીફ કંપની, એનાથી આપણે જો જુદી પાડવી હોય તો શું કરવું પડશે? આપણો સિમ્બોલ લગાવવો પડશે, એટલે કે આપણી બ્રાન્ડ લગાવવી પડશે, તો જ એના કરતા જુદું બનશે. ત્યારબાદ આગળ, ગ્રાહક સુરક્ષાના કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો છે? આ પ્રશ્ન 2 થી 3 વાર બોર્ડમાં પૂછાયેલો છે. જવાબની અંદર આવશે 1986. વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ઇન્દિરા ગાંધી કે ખાલી ગાંધીજી? તો કોને આપેલું છે? સરસ, ગાંધીજી. બરોબર. તમે જે મનમાં વિચારો છો એ સાચું જ છે, ખોટું છે એ નહીં. કારણ કે 11મા ધોરણમાં આપણે આ પ્રશ્ન આવતો હતો. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે? આપણે 3 પ્રકારના આયોગ છે: જિલ્લા સ્તર, રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તર. એવા 3 પ્રકારના છે. જિલ્લા સ્તર એ રાજ્ય સમક્ષ છે, રાજ્ય એ પણ રાજ્ય સમક્ષ છે, જ્યારે રાષ્ટ્રીય એ કોણ છે? કેન્દ્રના નેજા હેઠળ છે. તો હવે ખબર પડી ગઈ જવાબ શું આવશે? તો કે કેન્દ્ર સરકારની નિમણૂક કયા આયોગમાં થાય છે? તો એ રાષ્ટ્રીય સ્તરના આયોગની અંદર એના સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરતી હોય તેવું જોવા મળે છે. અને છેલ્લો પ્રશ્ન આપણો MCQ ની અંદર, દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? તો બધાની 15 તારીખ છે. તો હવે આપણે ખાસ શું યાદ રાખવું પડશે? મહિનો. બરોબર. 15 માર્ચ, 15 જુલાઈ, 15 ઓગસ્ટ કે 15 ડિસેમ્બર. તો 15 તારીખ આપણને યાદ હોય પણ મહિનો યાદ ન હોય તો આપણે યાદ રાખવાનું કે આપણી બોર્ડની પરીક્ષા ક્યારે હોય? માર્ચ મહિનાની અંદર. તો આપણો જવાબ બનશે 15 માર્ચ. બરોબર. હવે આપણે વિભાગ, તો આપણી એમ કહી શકાય કે જે 2025 ની અંદર જે આપણું બોર્ડનું પેપર લેવાનું છે એમાં પણ વિભાગ એ કેટલા ગુણનો છે? 20 ગુણનો છે. આ પદ્ધતિ પ્રમાણે જ રહેશે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે તેમ આપણે કહી શકવી. અહીંયા ધ્યાન, આડોરું ધ્યાન નહીં. વિભાગ B તરફ આપણે આગળ વધશું. હવે આપણે વિભાગ 2 ની અંદર પણ સેમ આ જ છે. 2025 ની અંદર પણ 10 ગુણના જ પ્રશ્નો પૂછાવાના છે તેમ આપણે કહી શકાય. તો પહેલો જ પ્રશ્ન છે IIM નું વિસ્તૃત નામ. તો આપણે અગાઉના પેપરમાં કીધું હતું IIT અને IIM આ 2 નામ બહુ બધી વાર પૂછાય છે. તો અહીંયા આપણે IIM નું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે તમને ગયા વખતે મેં તમને જાણ કરી હતી. અંદાજપત્રના પ્રકારો જણાવો. જો આ અર્થશાસ્ત્રનો પ્રશ્ન નથી, 2 નો પ્રશ્ન છે. બરોબર. ત્રીજા પ્રકરણમાંથી આપણને જવાબ મળી જાય. તો મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકાણ અંદાજપત્ર એ અંદાજપત્રના પ્રકારો છે તેમ કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? વૈધિક અને અવૈધિક કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય, એટલે કોઈ હેતુ છે નહીં, સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર. ત્યારબાદ ભરતી માટેના કારણો. તો કે ભરતી માટેના કારણો શું હોઈ શકે? શા માટે ભરતી કરવી પડે? એક તો નવું એકમ સ્થપાય તો કર્મચારીની જરૂર પડશે એટલે ભરતી કરવી પડશે. બીજું કે જે એકમ ચાલુ છે અને એકમનો શું થાય? વિસ્તાર થાય છે, કે વિકાસ થાય, તો પાછા નવા કર્મચારીઓ રાખવા પડશે, તો એના માટે ભરતી કરવી પડશે. બીજું કે જે કર્મચારીઓ કામ કરે છે એમાંથી કોઈ કર્મચારી રાજીનામું આપે તો નવા કર્મચારી રાખવા પડે, તો એના માટે ભરતી કરવી પડે. અથવા તો જે કર્મચારી કામ કરે છે અને એ મૃત્યુ પામે તો એની જગ્યાએ નવા કર્મચારી રાખવા પડે, તો એ બાબત પણ શકે. અને કદાચ કર્મચારીઓ
મોટી વય થાય અને નિવૃત્ત પામે તો પણ એની જગ્યાએ નવા કર્મચારીઓ રાખવા પડે છે. તો આવા કારણોથી નવા કર્મચારીની આપણે ભરતી કરવી પડે છે. એટલે ભરતી માટેના કારણો એ આપણે કહી શકાય. ત્યારબાદ છે નફા ભાગ એટલે શું? તો આ પ્રશ્ન પણ 1 થી 2 વાર પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર. કામદારોને નાણાંના સ્વરૂપમાં, જો શબ્દ શું વાપર્યો છે? નાણાંના સ્વરૂપમાં જ. વેતન ઉપરાંત, વેતન જે આપવામાં આવે છે એ આપવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી. વેતન ઉપરાંત એટલે કે વેતન સિવાય તમને જે નાણાકીય તરીકે જે પણ નાણાં આપવામાં આવે છે નાણાંના સ્વરૂપમાં, રોકડ સ્વરૂપમાં, તો એને નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? કેમ? તો કે આ મિલકતો વારંવાર સ્વરૂપ બદલાય છે, એક ધારું સ્વરૂપ રહેતું નથી, એટલે પરિણામે ઘસારો ગણવામાં આવતો નથી. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? યાદ રાખજો, અમદાવાદ શેર બજાર અને મુંબઈ શેર બજાર આ બે પ્રશ્નો હોય છે. તો મુંબઈ પૂછે તો 9 જુલાઈ 1875માં. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, જેને NSDL તરીકે ઓળખવામાં આવે છે. પ્રસિદ્ધિનો અર્થ આપો. પ્રસિદ્ધિ એટલે શું? તો કે બિન વ્યક્તિગત માહિતી સંચાર, કે કોઈના દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી નથી. દાખલા તરીકે અમિતાભ બચ્ચન કે કુછ દિન ગુજારો ગુજરાતમાં, બરોબર, એ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવી જાહેરાત કરે છે. એટલે કે એ જાહેરાત કરે છે, એ જાહેરાત કરવા પાછળના રૂપિયા લે છે, મફત જાહેરાત કરતા નથી. પણ જ્યારે પ્રસિદ્ધિનો મતલબ શું છે? તો કે બિન વ્યક્તિગત માહિતી સંચાર, કોઈને માહિતી સંચાર કરવા માટે રાખવામાં આવતા નથી, પરંતુ એ પેદાશ કે સંસ્થાકીય બાબતો સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે અને તેનું ચૂકવણું કરવામાં આવતું નથી. એટલે કે આવા વ્યક્તિઓ આપણી કંપની કે આપણી એકમ કે આપણી પેદાશને જાણી અને સારી લાગે છે અને એ વગર વગર પૈસે બીજા લોકોને શું કહે છે? જાણ કરે છે કે ભાઈ આ વસ્તુ સારી છે, આ સંસ્થા સારી છે, આ વ્યક્તિ સારો છે, તો એ પ્રસિદ્ધિ છે. કેમ? તો કે આમાં ચૂકવણી કર્યા વગર વાસ્તવિક સ્થિતિનું ચિત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે. જ્યારે બીજા લોકો શું કરે છે? તો કે એ પૈસા દ્વારા પ્રસિદ્ધિ કરાવે છે, તો એનો સમાવેશ થતો નથી. અને છેલ્લો પ્રશ્ન આમાં, માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? તો કે આવક વધારાના દર એ વસ્તી વધારાના દર કરતા વધુ હોય, એટલે કે વસ્તી વધારાનો દર ઓછો હોય અને આવક વધવાનો દર વધુ હોય ત્યારે માથાદીઠ આવકમાં વધારો થઈ શકે. બરોબર. તો આપણા હતા વિભાગ બી ના પ્રશ્નો. વિભાગ સી ના પ્રશ્નો આપણે ઝડપથી જોઈ લઈએ કેવા કેવા પૂછાય છે. તો સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો. આયોજન ખર્ચાશે શા માટે? વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો આપણે આ જ પ્રશ્નો આ રીતે પૂછાવાના છે. જો 17 પ્રશ્નોમાંથી કોઈ પણ 13 પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો, એ રીતે જ આપણા પ્રશ્ન આવશે. એટલે હવે આમાં અથવા સાથે અથવા નથી, જનરલ વિકલ્પ છે, તમે ગમે તે લખી શકશો. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? વિકાસ એટલે શું? બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? દોરવણીના તત્વોની યાદી આપો. 4 તત્વો છે. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે? ઉત્પાદન ચક્ર એટલે શું? ડીમટીરિયલાઇઝેશન એટલે શું? લેબલિંગનો ઉપયોગ જણાવો. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે? ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે જણાવો. ઉદારીકરણનો અર્થ આપો. તો આવા જુદા જુદા આપણને પ્રશ્નો પૂછાયેલા છે વિભાગ સી ની અંદર. તો એમાંથી તમે કોઈ પણ 13 પ્રશ્નો તમારે લખવાના હતા. બરોબર. તો એ આપણા માટે સારી બાબત છે. એ જ રીતે વિભાગ ડી ની અંદર 12 પ્રશ્નો આપેલા છે. જવાબ કેટલાના લખવાના છે? 8ના. એ પણ કોઈ પણ તમને જે ગમે તે, સંચાલનનું મહત્વ, સંકલનનું મહત્વ, આધુનિક વિચારધારાઓ, કાર્યકારી અને આકસ્મિક યોજનાઓ, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. તફાવત, તાલીમ અને વિકાસ, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ, કાર્યશીલ મૂડી અસર કરતા 6 પરિબળો, શેર બજારના કોઈ પણ 6 કાર્યો, સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ અને ખાનગીકરણની હકારાત્મક અસરો. અને સૌથી આપણા માટે મહત્વની બાબત છે વિભાગ ઈ. બરોબર. એ આપણે ફિક્સ છે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો આપણે વિભાગ ઈ પ્રકરણ નંબર 3, પછી કયા પ્રકરણમાંથી પૂછાવાના છે? તો કે પ્રકરણ નંબર
5 બરોબર. તો આપણે જોતા જશું એ પ્રમાણે પ્રકરણના પ્રશ્નો પૂછાતા જાય છે. તો કે આપણો આ પહેલો જ પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી છે, જે આપણા બ્લુપ્રિન્ટ પ્રમાણે છે નહીં, અને 2024 માં પણ પૂછેલો હતો. તો આપણે એવું કહી શકાય કે આ વખતે પણ પ્રકરણ નંબર 1 માંથી પ્રશ્ન પૂછાઈ શકે. આ જ પ્રશ્ન હતો. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો, ત્રીજા ચેપ્ટરનો છે. ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, એ 5મા ચેપ્ટરનો છે. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો, એ 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. માહિતી સંચારના અવરોધો, એ પણ 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહક અધિકાર સમજાવો, તો 11 ચેપ્ટરનો છે. તો આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે આટલા ચેપ્ટરો છે, 3, 5, 6 અને 11. બરોબર. આમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. મોટે ભાગે અત્યાર સુધી બોર્ડમાં આમાંથી પૂછાયેલા છે, પણ જનરલ વિકલ્પો વાળા જ્યારે પ્રશ્નો પૂછાણા છે ત્યારે 2 વાર ફેરફાર થયો છે. 2024માં પણ ફેરફાર થયો છે, 2022માં પણ ફેરફાર થયો છે. એના બદલે પ્રકરણ નંબર 1 માંથી પૂછાયેલો છે. તો આપણે એવું અનુમાન લગાવી શકાય કે આવતી પરીક્ષામાં પણ કદાચ આપણો એક પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી પૂછે, અને કદાચ એ ન આવડે તો ચિંતા જરૂર નથી. કેમ તો કે આપણે કેટલા લખવાના છે? 4. તો આપણી પાસે હજુ બીજા ઓપ્શન છે, એમાંથી તમે પસંદ કરીને લખી શકો છો. પણ આપણે 3જું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 6થું ચેપ્ટર અને 11મું ચેપ્ટર, આ ચેપ્ટર ઉપર આપણે વિશેષ 5 ગુણના પ્રશ્નો ઉપર ભાર મૂકવાનો, જેથી કરીને 2025ની અંદર આ જ ચેપ્ટરના પ્રશ્નો વિશેષ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પેપરની અંદર સરસ મજાની સમજણ પડી ગઈ છે. નેક્સ્ટ આપણે 2021નું જે પેપર હતું એની સાથે આપણે મળશું. ત્યાં સુધી આભાર.